ગુજરાત। સુરત શહેરમાં બોગસ પેઢીના નામે ખોલાવેલ બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યક્તિઓના ભાડાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કરી મેળવેલ નાણાંના યુએસડીટી દુબઈ ખાતે ટ્રાન્સફર કરવાના રેકેટનો પર્દાફાશ કરી 4 આરોપીઓને કિંમત રૂપિયા 1,75,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પીઆઈ એપી ચૌધરી સાહેબ તથા પીઆઈ એએસ સોનારા સાહેબ નાઓએ સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ દ્વારા અવનવા કિમિયાઓ અજમાવતા હોય તેવા ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા તેમના ધ્યાને આવેલ કે સાયબર ફ્રોડ આચરનાર ટોળકી દ્વારા નવો ટ્રેન્ડ અપનાવેલ અને જેમાં આ ટોળકી દ્વારા બોગસ પેઢી ઊભી કરી તે પેઢીના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમજ ગરીબ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે સેવિંગ એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ટ્રાન્સફર કરાવી તે પૈસાથી યુએસડીટી ક્રિપ્ટોકરન્સી ખરીદી દુબઈ ખાતે ટ્રાન્સફર કરી ગુનાઓ આચરે છે, જેથી આવી ટોળકી ઉપર વોચ રાખવા એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને ઉત્તરાયણ વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઓનલાઈન કપડાના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરતા હોવાની હકીકત મળેલ, જે બાતમીની પીઆઈ શ્રી એપી ચૌધરી સાહેબ તથા પીઆઈ એએસ સોનારા સાહેબ દ્વારા ખરાઈ કરાવતા હકીકત સાચી જણાવેલ, જેથી આ ટોળકી ઉપર રેડ કરવા પીએસઆઈ એપી જેબલિયા સાહેબ તથા પીએસઆઈ આરએસ ભાટિયા સાહેબ નાઓની આગેવાનીમાં ટીમ બનાવી જે ટીમે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે આવેલ એન્જલ સ્ક્વેર શોપ નંબર 102માં રેડ કરી આરોપી હિરેનભાઈ વિનુભાઈ મોવલિયા, મેહુલભાઈ જયપ્રકાશ વિઠાણી, પરેશભાઈ પૂનાભાઈ બરવાળિયા અને પ્રતિકભાઈ અમરીશભાઈ જોટંગિયાને પકડી પાડવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।